ભાવનગરના તળાજાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તળાજા, મહુવા, તલ, ગાજરડા કે જ્યાં ભારે મેઘખાંગા થયા હોય તેવી સ્થિતિ છે, જેના કારણે લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા છે। જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। તો માલણ ડેમ કે જે પણ ઓવરફ્લો થયો છે। વરલ ગામના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અનેક એવા ગામો છે જે સંપર્ક વિહોણા બન્યા છે। પાલીતાણા, ભાવનગર શહેર અને પાલીતાણા હાઈવે પર પણ એવા જ દ્રશ્યો છે। ભારે વરસાદના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો શેત્રુંજી ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે। નદી નાળા છલકાયા છે। અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। તો આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી। પાલીતાણામાં ગઈકાલે રાત્રે સુધીમાં 12 ઇંચ વરસાદ પડ્યો। ભારે વરસાદથી સેજડિયા અને મોકળકા ગામમાં પાણી ઘૂસી ગયા। ગ્રામજનોની મદદ માટે પ્રશાસનની ટીમ મદદ માટે પહોંચી। સેજડિયા ગામના 10 થી 15 ગ્રામજનો ફસાયા હોવાની માહિતી છે। તો ફસાયેલા લોકોને જેસીબીની મદદથી રેસ્ક્યુ કરવાના પ્રયાસો ચાલુ છે। પહોંચ્યો ત્યારે અહીંયાની પરિસ્થિતિ જોઈ તો આનાથી પણ વધારે ફોર્સ સાથે પાણી વહી રહ્યું હતું અને એક જીસીબીના ડ્રાઈવર સામે જે ગેટ દેખાય છે એની જમણી સાઈડ ફસાયેલા હતા। એ જીસીબી સાથે ડ્રાઈવરને સૌથી પહેલા બહાર લેવામાં આવ્યા છે। એ ડ્રાઈવર પણ અહીંયા સાથે છે। આ ડ્રાઈવર છે એ સહી સલામત રીતે બહાર નીકળી ગયા છે। આ ડ્રાઈવર પાસેથી અમને માહિતી મળી કે મઢુલીમાં કુલ 11 લોકો જેવા સેફ છે। તો ભાવનગરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। પાલીતાણામાં ભારે વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા। પાલીતાણા અને સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો। રંડોળાથી સિહોરને જોડતા મુખ્ય માર્ગ પરનો પુલ તૂટ્યો। જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું। ગુજડા, લવરડા, ઢોંડસર, સરકડિયા, ગુંદડા જેવા ગામોનો સંપર્ક તૂટ્યો। પાલીતાણાના અનેક ચેકડેમો અને નદી નાળા પણ છલકાયા છે। રંડોળાનો પુલ છે એ અત્યારે તૂટી ગયો છે અને કોઈ આપણે આવી શકે એવું નથી। તો એનું કાંઈક કરવું પડશે। અત્યારે તો કોઈ કાંઈ આવી શકે નહીં, કાંઈ જઈ શકે નહીં। બહુ ખરાબ છે। આગળ કયા કયા ગામોને જોડતો આ રસ્તો હતો? આપણે બુઢણા, ટાણા, લવડા, પછી આ પીપળી, ભૂંડલખા બધું આપણે અહીંથી હાલે છે। છેલ્લા 2 દિવસથી ભાવનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે। તેને લઈને ચોક્કસથી આજે પણ જે કહી શકાય કે વરસાદી વાતાવરણ છે તે પણ યથાવત છે। તેની સાથે ગત રાત્રિના પાલીતાણા તાલુકામાં 12 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો તેના કારણે હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે। રંડોળા, પાલીતાણા તાલુકાનું રંડોળા ગામ છે અને રંડોળા ગામથી અન્ય જે સિહોર તાલુકાને જોડતો આ મુખ્ય માર્ગ છે અને 10 થી 12 જેટલા જે ગામો છે તે ગામોને જોડતો માર્ગ છે। પરંતુ ગત રાત્રિના જે પ્રમાણે આ રજાવળ જે ડેમ છે તેના દરવાજા ખુલ્યા તેના કારણે ચોક્કસથી જોઈ શકાય છે કે આ કહી શકાય કે જે કોઝવે છે, રોડ છે તે તૂટી ગયો હતો। તેના કારણે હવે આગળના જે ગામો છે તે ગામોનો સંપર્ક છે તે સંપર્ક તૂટી ગયો છે। ચોક્કસથી પાલીતાણા તાલુકાને જોડતા 10 થી 12 જેટલા જે ગામો છે તે ગામોનો જે સંપર્ક વિહોણા થયા છે। સામેના દ્રશ્યો પણ બતાવવાના પ્રયત્નો કરશું। જોઈ શકાય છે કે લોકો જે છે તે સામેની તરફથી આ તરફ નથી આવી શક્યા અને આ તરફના લોકો સામે જવા માટે જોઈ શકાય છે કે આ રોડ છે તે રોડ તૂટી જવાના કારણે આ પ્રકારનું જે ધસમસતું પાણી છે તેનો પ્રવાહ છે તે અત્યારે કહી શકાય કે આ પ્રકારે જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો સીધા જ બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। આજ જે ગઈકાલ રાત્રિના આ જ રોડ પરથી એક કાર પર તણાઈ હોવાના સમાચાર જોવા મળી રહ્યા છે। જોકે તેમાં કોઈ જાનહાનિની જે છે તે નથી થઈ તેવા પણ સમાચાર મળી રહ્યા છે। જોઈ શકાય છે કે આ પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ અહીંયા થયું છે। તેના કારણે 10 થી 12 જેટલા જે ગામો છે તે પાલીતાણાથી સિહોરને જોડતા ગામો છે અને સિહોર તરફ જવાના આ જે મુખ્ય માર્ગ હતો અને તે માર્ગ ધોવાણ થઈ જતા આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। 10 થી 12 જેટલા જે ગામોના લોકોને અવન જવનનો જે રસ્તો છે
તે રસ્તો બંધ થયો છે। 10 થી 12 ગામના લોકો જે છે તે સંપર્ક વિહોણા બની ગયા છે। જોકે અત્યાર સુધી હાલ તંત્ર અહીંયા નથી પહોંચ્યું, ત્યાં પહોંચ્યું છે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે તે અત્યારે અમે અહીંયા બતાડી રહ્યા છીએ। આ પ્રકારની સ્થિતિનું અહીંયા આગળ નિર્માણ થયું છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, પાલીતાણા। ભાવનગરના ઉમરાળા તાલુકાની કાલુબાર નદીમાં ઘોડાપૂર આવ્યું। કાલુબાર નદીમાં ઘોડાપૂર આવતા ગ્રામ્ય વિસ્તારોમાં જવાનો રસ્તો બંધ થયો। ઉમરાળાના ચોગઠ, પાટી, દેવકા સહિતના ગામોમાં જવાનો રસ્તો બંધ। કાલુબાર નદીમાં નવા નીરની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ છે। તો કાલુબાર નદીમાં ઘોડાપૂર આવ્યું છે, દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ નુકસાની પણ એટલી જ કરી છે આ વરસાદે, તો બીજી તરફ નદીઓના જળસ્તર વધ્યા છે, નદી બે કાંઠે વહી રહી છે। ઘણા ખરા રસ્તાઓ પણ બંધ કરવાની ફરજ પડી છે પાણીના પ્રવાહના કારણે। ભાવનગરના પાલીતાણાના શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો। ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે સપાટીમાં વધારો થયો। ભાવનગરના પાલીતાણા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ। શેત્રુંજી ડેમમાં 63,860 ક્યુસેક પાણીની આવક શરૂ। શેત્રુંજી ડેમની સપાટી 30.3 ફૂટ પહોંચી। શેત્રુંજી ડેમની ઓવરફ્લો સપાટી છે 34 ફૂટ। તો ભાવનગરના વલભીપુરમાં ભારે વરસાદ થયો। ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું। અમદાવાદ ભાવનગર હાઈવે પર પાણી ફરી વળ્યું। તંત્ર દ્વારા વાહન ચાલકો માટે હાઈવે બંધ કરાયો। તો નદી બે કાંઠે વહેતા 5 ફૂટ પાણી રોડ પર ફરી વળ્યા। વાહન ચાલકોને ઉમરાળા રંદોડા થઈ ડાયવર્ટ કરાયા। વલભીપુરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં પાણીનો પ્રવાહ પણ એટલો છે। અમદાવાદ ભાવનગર હાઈવે પર પાણી ફરી વળ્યું છે અને આ મુદ્દે સંવાદદાતા કુનાલ જોડાયેલા છે। કુનાલ, ભાવનગરમાં અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે, હા સ્થિતિ કેટલી ખરાબ? બિલકુલ ધ્રુવિશા, જો વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી જે અવિરત વરસાદના કારણે ચોક્કસથી કહી શકાય કે જે રોડ રસ્તાઓ છે તે પણ હવે હાઈવે જે રોડો છે તે પણ હવે બંધ થવાની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, બંધ કરવાની સ્થિતિ પડી રહી છે। કેમ કે ઉમરાળા તાલુકાના ચોગઠ સહિતના જે ગામો છે તે ગામો સહિત વલભીપુર અને અમદાવાદને જોડતો આ મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ ઉપર કાળુબાર નદીના પાણી ફરી વળતા ચોક્કસથી તંત્ર દ્વારા આજે મુખ્ય માર્ગ છે અમદાવાદ ભાવનગર હાઈવે તેને બંધ કરવાની ફરજ પડી છે। બાકીના જે વાહનો છે તેને અલગ અલગ જે કહી શકાય કે જે રોડ છે તેમાં ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે। હાલ તો જે પ્રમાણેની વાત કરીએ તો સમગ્ર ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક જે વરસાદ છે તે વરસાદ અવિરત વરસી રહ્યો છે। તેના કારણે ગ્રામ્ય પંથક થી લઈ અને શહેરી વિસ્તારો છે તે પણ પ્રભાવિત જોવા મળી રહ્યા છે। જેમાં સૌથી વધુ વાત કરીએ તો પાલીતાણા, જેસર અને સિહોર તાલુકામાં સૌથી વધારે જે વરસાદ વરસ્યો તેના કારણે ચોક્કસથી જનજીવન છે તે પ્રભાવિત થયું છે। ધ્રુવિશા, જી કુનાલ, જોડાવા બદલ આભાર આપનો। ભાવનગરના મહુવામાં પણ ધોધમાર વરસાદના કારણે શાળાએ વિદ્યાર્થીઓને વહેલા છોડ્યા। મોડેલ સ્કૂલ તલ ગાજરડાના વિદ્યાર્થીઓને વહેલા છોડાયા। 38 વિદ્યાર્થીઓને લઈ સ્કૂલ બસ રૂપાવો નદી પાસે પહોંચી। ડ્રાઈવરે તકેદારીના ભાગરૂપે સ્કૂલ બસ રોકી વિદ્યાર્થીને બહાર કાઢ્યા। વિદ્યાર્થીઓને નજીકના ફાર્મ હાઉસમાં આશરો પણ લેવડાવ્યો છે। તો કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદના કારણે પાણી ભરાયા છે। ઘટનાને લઈ જિલ્લા કલેક્ટર, એસડીએમ, મામલતદાર દોડતા થયા। તો સ્થાનિક પોલીસે સાથે રાખી વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું। સ્થાનિક તરવૈયાઓ અને બચાવ ટીમે આવી રેસ્ક્યુ કર્યું। હેલિકોપ્ટર એરલિફ્ટિંગ માટે સ્ટેન્ડ બાય કરાયું હતું। 38 વિદ્યાર્થીઓ અને બસ ડ્રાઈવરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું। અન્ય સ્થળે ફસાયેલા 20 લોકોનું પણ રેસ્ક્યુ કર્યું અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કલેક્ટર દ્વારા કરાયું। મહુવામાં સિઝનના પહેલા વરસાદે ભૂક્કા કાઢ્યા। ભારે વરસાદના કારણે ત્રણેય ડેમ ઓવરફ્લો થયા। ખેડૂતોની જીવાદોરી સમાન ત્રણેય ડેમ ઓવરફ્લો। માલણ, બગડ, રોજકી ડેમ ઓવરફ્લો થયો। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે। તો ખેડૂતોની જીવાદોરી સમાન આ ત્રણેય ડેમ માનવામાં આવે છે જે ઓવરફ્લો થયા છે। માલણ, બગડ અને રોજકી ડેમ કે જે આ વરસાદના કારણે
તેનું જળસ્તર વધ્યું છે. તો ભાવનગરના પાલીતાણામાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે ગ્રામ્ય પંથકના રોડ રસ્તાઓ ખસ્તા થયા. પાલીતાણાથી બુંડરખાને જોડતો મુખ્ય માર્ગ ધોવાયો. બુંડરખાથી અન્ય 10 ગામ અને જોડતો મુખ્ય માર્ગ પર ખાડા પડ્યા. રસ્તાનું ધોવાણ થતા ગ્રામ્ય પંથકના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભાવનગર જિલ્લામાં વરસાદના કારણે ગ્રામ્ય પંથકો છે તે પ્રભાવિત થયા છે. તેમાં પાલીતાણા તાલુકામાં 12 ઇંચ જેટલો જે વરસાદ પડી ગયો તેના કારણે રોડ રસ્તાની હાલત પણ દયનીય બની છે. સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. જોઈ શકાય છે કે આ રસ્તો જે છે તે પાલીતાણાથી ભુંડરખા અને ભુંડરખાથી સિહોર તાલુકાને જોડતો આ રસ્તો છે, પરંતુ આ રસ્તાની હાલત જે પ્રમાણે પાણી જે છે વરસાદી પાણીના વહેણના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. અહીંયા રોડ રસ્તાઓ છે તે તૂટી ગયા છે. સામે પણ બતાડવાના પ્રયત્નો કરીશું. જોઈ શકાય છે જે પ્રમાણે મોટી ગાડીઓ હોય છે તે અહીંથી પસાર નહીં થઈ શકે, કેમ કે એટલો જે ધસમસતો પ્રવાહ હતો વરસાદનો, તેના કારણે ચોક્કસથી આ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થયું છે. મસ્ત મોટા ખાડાઓ છે તે આ વરસાદી વહેણના કારણે પડી થવાના કારણે ચોક્કસથી આ પ્રકારની સ્થિતિ જે છે તે સ્થિતિનું નિર્માણ થયું છે. સીધા દ્રશ્યો બતાડી રહ્યા છીએ કે આ જે મુખ્ય માર્ગ છે અહીંથી ચોક્કસથી 7 થી 8 ગામોને જોડતો આ રસ્તો છે. ભુંડરખા, પીપળી, ટાણા સહિતના જે ગામો છે તે ગામોને જોડતો રસ્તો છે, પણ આ પ્રકારની સ્થિતિ જે છે તે સ્થિતિનું નિર્માણ છે તે અત્યારે થયું છે. જોઈ શકાય છે કે આ પ્રકારના જે ખાડા છે તે ખાડા અહીંયા જોવા મળી રહ્યા છે. તેના કારણે ચોક્કસથી જે અહીંયાથી આવતા જે લોકો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો હવે કરવો પડશે. ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે તે લોકો ને આ રોડમાં જે પ્રમાણે વરસાદી જે પાણી ફરી વળતા આ જે રોડ છે તે રોડની હાલત ખસ્તા થઈ ચૂકી છે. સીધા દ્રશ્યો જે પ્રમાણે બતાવી રહ્યા છીએ જોઈ શકાય છે કે આ સ્થિતિનું અહીંયા નિર્માણ થતા આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે તેને હવે અહીંથી જવન અવનમાં ચોક્કસથી તકલીફનો સામનો કરવો પડશે. 2 વ્હીલર સિવાય જે ગાડીઓ છે તે જ માત્ર નીકળી રહી છે. 4 વ્હીલો જે છે તે અહીંથી પસાર નહીં થઈ શકે, કેમ કે આ રસ્તોમાં મસ્ત મોટા ખાડાઓના કારણે જે પ્રમાણે આ જે તકલીફ અહીંયા જોવા મળી રહી છે. રોડ રસ્તા છે તે ધોવાણ થતા ભાવનગર ના જે ગ્રામ્ય પંથકો છે તે પ્રભાવિત થયા છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર. તો ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકના ખેડૂતોને પડ્યા પર પાટું. ભારે વરસાદના કારણે ગ્રામ્ય પંથકના ખેતરોમાં પાણી ફરી વળ્યા. પાલીતાણાના ગુંદરખા, પીપળડી, બાદાવાવ સહિત પંથકમાં પાણી. ખેડૂતોના ખેતરોમાં રહેલા જણસ પાકો ભારે વરસાદના કારણે ધોવાયા છે. મહા મહેનતે પકવાયેલા જુવાર, બાજરી, મકાઈ સહિતના પાકોને વ્યાપક નુકસાન. તો 1 માસની મહેનત કર્યા બાદ ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો કુદરતે છીનવ્યો. દાદા, શું નામ છે તમારું? મારું નામ છે વલ્લભભાઈ. વલ્લભભાઈ, કેવી સ્થિતિ અત્યારે છે ને સાહેબ, આમાં કઈ લેવાપણું નથી, એટલો નુકસાની એટલી છે. શું વાવેતર કર્યું હતું? વાવેતરમાં મકાઈ છે અને બાજરી છે. એ બાજરી મકાઈ અંદુ બુડી ગયું છે પાણીમાં. કેવી મહેનત હતી આની પાછળ? આની પાછળ 1 મહિનાથી મહેનત કરતા અત્યારે હાવ નિષ્ફળ ગયું અંદુ. હવે કળી પછી આ ઝોપડાની અંદર છે એ અંદે પલ્લી ગઈ. એ 6 મહિનાની મહેનત છે એ નાબૂદ થઈ ગઈ. કયા કયા વિસ્તારમાં આ પ્રકારનું નુકસાન છે? અહીંયા આજુબાજુમાં બધે નુકસાન છે. આ બાજુ ઠેઠ થી ઠેઠ સુધી જોઈએ તો તકલીફ કેવી કાકા એના કારણે? અરે એના કારણે કોઈ સ્થિતિમાં અત્યારે લાઇટ પણ નથી. અમારા ગામમાં લાઇટ નથી. 2 દીથા લાઇટ ગુમ થઈ ગઈ. આજ અત્યારે આવી છે. અત્યારે જે ખેતરમાં કેવી સ્થિતિ છે? ખેતરમાં સાહેબ જો ને, આમ તમે દેખાડો સાહેબ ને, એ સ્થિતિ છે. પાણી જ છે બધું? પાણી જ છે અંદે ભરેલો. એટલે વાવેતર અંદુ ગુમ થઈ ગયું. હવે બીજું વાવેતર પાણી ઉતરે તારે થાય. ખર્ચો કેટલો થાય? ખર્ચો થાય એની વાત જ જવા દો ને સાહેબ.
એ તો પછી સાહેબને ખબર હોય કેટલો ખર્ચો આમાં કોઈ. ચોક્કસથી જે ખેડૂત છે તેની વેદના છે તે અત્યારે સામે આવી છે. ફરી એક વખત દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું. આ સ્થિતિનું જે નિર્માણ છે તે થયું છે. સાથે વાત કરીએ તો બાજરી પછી કહી શકાય કે જે મકાઈ છે, જુવાર છે, તે સહિતનો પાક છે તે નેસ્તો નાબૂદ થઈ ચૂક્યો છે. આ પ્રકારે ખેડૂતોના ખેતરમાં રહેલી જે કહી શકાય કે પાક ઉપજે પહેલા જ કુદરતે કહેર વરસાવીને તેના કારણે ચોક્કસથી ખેડૂતોના ખેતરમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. નહીં માત્ર આ પંથક પરંતુ પાલીતાણા પંથકના તમામ જે ગ્રામ્ય વિસ્તારો છે તે વિસ્તારો આ પ્રમાણે પ્રભાવિત થયા છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, પાલીતાણા.